આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું. મેં ફ્રેન્ડ્સ મિરેકલ શરૂ કરેલું છે. સૌપ્રથમ આપણે ટ્રાન્ઝેક્શનમાં જોશું ફ્રેન્ડ્સ જોબ વર્ક આઉટ. એમાં આપણે ફ્રેન્ડ્સ આજે જોશું જોબ વર્ક બિલિંગ. સૌપ્રથમ ફ્રેન્ડ્સ આપણે ઓર્ડર કર્યો, ત્યાર પછી જોબ વર્ક ઇસ્યુ કર્યું, ત્યાર પછી તેની રિસીપ આપી. હવે તેનું બિલિંગ કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે જશું જોબ વર્ક બિલિંગમાં. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ એડ આપેલું છે અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. તો અહીં ઇન્સર્ટ આપીશું. ત્યાર પછી એવર એજન્સીમાં લેશું. ત્યાર પછી ટેક્સ ઇનવોઇસ લેશું. ફ્રેન્ડ્સ અહીં એકાઉન્ટ નેમ આપેલું છે, તો આપણે એકાઉન્ટનું અહીં બનાવેલું છે. તમારે જોવું હોય તો બતાવી દઉં. અહીં એડ કરીશું. ત્યાર પછી અહીં મેં ઓલરેડી બનાવેલું છે એટલા માટે હું એડિટ કરીને તમને બતાવીશ. અહીં એડિટ આપીશું. તો અહીં છે ફ્રેન્ડ્સ જોબ વર્ક આઉટ. ગ્રુપમાં રાખીશું જોબ વર્ક એક્સપેન્સ. ત્યાર પછી અહીં જીએસટી આપેલું છે, તો અહીં આપણે જીએસટી અથવા તો તમે બીજા રાજ્યમાં જોબ વર્ક કરાવતા હોય તો આઈજીએસટી લેશો. તમારી રીતે તમે લઈ શકો. અહીં જીએસટી રાખીશું. ઓકે આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી એકાઉન્ટ એડ થઈ જશે. જોબ વર્ક આઉટ લેશું. ત્યાર પછી વાઉચર ડેટ છે તો અહીંયા લેશું 3/4. બિલ નંબર છે તો 1 રાખીશું. ઓકે આપીશું. અહીં ફ્રેન્ડ્સ જોબ વર્ક સર્વિસ આપેલું છે, અહીં ચલણ નંબર નહીં આપેલું છે. એન્ટર મારીશું. અહીંથી ટેબ આપીશું ફ્રેન્ડ્સ. અહીં જોબ વર્ક સર્વિસ જોશો તો એ થઈ ગયું છે. રેટ રાખી દઈશું ₹100. ટેબ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી પ્રિન્ટ આપીશું એટલે જોબ વર્કની કોપી તમે જોઈ શકશો. બિલની સ્ક્રીન રાખીશું. ઓકે આપીશું ફ્રેન્ડ. અહીં તમે જોશો ફ્રેન્ડ તો અહીં જોબ વર્કના બિલિંગ આ રીતના થતા હોય છે. અહીં ડિલિવરી ઓલરેડી આપણે આપેલી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જોબ વર્ક બિલિંગનો આજે પોઈન્ટ પૂરો. આપણે જોબ વર્કની બધી જ ડિટેલ પૂરી કરી નાખી છે. કાલે ફરીથી હવે બીજા નવા સેટઅપના એ પોઈન્ટ જોશું. થેન્ક યુ.